morning, guys. This is Sadiq Bloch, and you're watching your own channel, Unique English Solutions. ફ્રેન્ડ્સ, આપણે લાસ્ટમાં સ્ટાર્ટ કરેલો હતો સપ્લિમેન્ટરી રીડર રીડ નંબર 9 બ્લેક બકનો નવમો લેસન વન્ડરફુલ વર્કર્સ એટલે કે અદ્ભુત કારીગરો અથવા તો અદ્ભુત કામદારો એનો પાર્ટ નંબર 1. ઓકે, મધમાખીઓ વિશે માહિતી મેળવી હતી, રાણી વિશે માહિતીઓ મેળવી હતી, કામદાર માખીઓ અને નર માખ વિશે માહિતી લીધી હતી. ઓકે, દરેકના કાર્ય શું છે એના વિશે પણ માહિતી આપણે લીધી હતી. સો વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ લેટ્સ મૂવ ઓન ટુ ધ નેક્સ્ટ પેરા. શું કહે છે ચાલો જોઈએ. ઓકે ગાઈઝ, સો હવે જે નેક્સ્ટ પેરા છે એ થોડુંક મોટો પણ છે અને સાથોસાથ મોસ્ટ આઈએમપી પેરેગ્રાફ પણ કહી શકાય ખરા. જસ્ટ બિકોઝ કે આની અંદર આખી હની, હાઉ ઇઝ ધ હની મેડ, એની આખી પ્રોસિજર આ પેરાની અંદર આપેલી છે. સો લેટ્સ સ્ટાર્ટ. Worker bees spend their whole short lives in tireless labor. They have no childhood. From the third day of their life, they have to clean the walls and floors after the young bees go out. From the fourth day, they become house bees and feed the other bees with honey and pollen. From the seventh day, they start producing royal jelly. From 12th to 18th days, they develop wax glands and work on the building up of the honeycomb. From 15th to 18th days, they become field bees. Now, they fly to explore, in short, search for, and collect nectar and pollen. They collect large quantities of pollen, make it wet with saliva, mix nectar into it. Then, they place it in special hollows or baskets in their hind, in short, backside legs. 2 baskets contain around 4 lakh grains of pollen. In those baskets or honey stomachs, excess water is absorbed, in short, taken in. And to that mixture, enzymes, that means a type of chemical, and organic acids are added from the bee's body. This thick mixture is given to the house bees and they again store it in their honey stomachs, and again there is same chemical process. Thereafter, the house bee finds an empty cell in the honeycomb and deposits the nectar there. It is still not honey. Nectar contains 40 to 80% of water in it, whereas honey has only 18 to 20%. This nectar is transferred from one cell to another for several times. Moreover, a group of bees fan their wings at a speed of 4,600 times in a second to evaporate water, in short, turn liquid into gas. Thus, the nectar turns into brownish honey. જો આવડી મસ્ત, આવડી મોટી પ્રોસિજર શું કહેવા માંગે છે લાઇન બાય લાઇન? લેટ્સ અન્ડરસ્ટેન્ડ. વર્કર બીઝ એટલે કે કામદાર માખીઓ, સ્પેન્ડ એટલે કે વિતાવે છે, ધેર હોલ શોર્ટ લીવ્સ, તેની આખી પરંતુ ટૂંકી જિંદગી કેમાં? તો કે ઇન ટાયરલેસ લેબર એટલે કે અથાક પરિશ્રમમાં વિતાવે છે. કામદાર માખીઓ તેની સમગ્ર ટૂંકી જિંદગી અથાક પરિશ્રમમાં વિતાવે છે. દે હેવ નો ચાઇલ્ડહુડ એટલે કે તેમની પાસે બાળપણ નામની કોઈ વસ્તુ હોતી નથી, તેમને બચપણ હોતું જ નથી. એમને જન્મતા વેત જ સીધું કામમાં લાગી જવાનું હોય છે. ફ્રોમ ધ થર્ડ ડે ઓફ ધેર લાઈફ they have to clean the walls and floors after the young bees go out. એટલે કે ત્રીજા જ દિવસથી, એમના જીવનના ત્રીજા જ દિવસથી તેમને જ્યારે યુવાન માખીઓ બહાર જાય છે પૂડાની, ત્યારે તેમને દિવાલો અને ભોંયતળિયાઓ સાફ કરવાના હોય છે. કોને? તો કે જે વર્કર બીઝ છે એના જન્મના ત્રીજા જ દિવસથી એને જેવી મોટી માખીઓ પૂડાની બહાર જાય એવી તરત જ એને પૂડાની દિવાલો અને પૂડાના ભોંયતળિયા સ્વચ્છ કરવાના હોય છે. ફ્રોમ ધ ફોર્થ ડે they become house bees એટલે કે ચોથા દિવસથી તેઓ ઘરેલું માખીઓ બની જાય છે. હાઉસ બીઝ મતલબ ઘરેલું માખી. ઓકે, એન્ડ ફીડ અધર બીઝ વિથ હની એન્ડ પોલન, અને બીજી માખીઓને તે
મધ અને પરાગરજ ખવડાવે છે. ઓકે, એનાથી પોષે છે, એનાથી પોષણ અપાવે છે બીજી માખીઓને. ફ્રોમ ધ 7th ડે દે સ્ટાર્ટ પ્રોડ્યુસિંગ રોયલ જેલી. અને 7મા દિવસથી તેઓ પોતે, બરાબર છે, ઉત્તમ રસ ઉત્પન્ન કરવાનું શરૂ કરી દે છે. એટલે કે એમના શરીરની અંદર એવું મિકેનિઝમ હોય છે કે જેનાથી 7મા દિવસથી મધમાખીઓ પોતે રોયલ જેલી ઉત્પન્ન કરવા માંડે છે. ફ્રોમ 12th to 18th days they develop wax glands. એટલે કે 12માથી 18મા દિવસ સુધીમાં તેઓ, બરાબર છે, પૂડાનું જેને કહી શકાય વેક્સ ગ્લેન્ડ્સ, બરાબર, એટલે કે પૂડાનું જે રસગ્રંથિ છે, મીણની રસગ્રંથિઓ હોય છે, એને વિકસાવવાનું શરૂ કરી દે છે. એન્ડ વર્ક ઓન ધ બિલ્ડિંગ અપ ઓફ ધ હનીકોમ્બ. અને મધપૂડો બનાવવાનું કામ ઉપાડી લે છે. બરાબર, એટલે કે મીણની જે રસગ્રંથિ છે એને વિકસાવવાનું શરૂ કરી દે છે અને મધપૂડાનું બાંધકામનું કામ શરૂ કરી દે છે. ઓકે, 12માથી 18મા દિવસે. ફ્રોમ 15th to 18th days they become field bees. અને 15થી 18મા દિવસે તેઓ મેદાની માખીઓ બની જાય છે. ઇન શોર્ટ, દે આર રેડી ટુ ફ્લાય. ઓકે, બહાર પૂડાની બહાર ઉડવા માટે તૈયાર થઈ જાય છે. નાઉ દે ફ્લાય ટુ એક્સપ્લોર એન્ડ કલેક્ટ નેક્ટર એન્ડ પોલન. હવે તેઓ ફૂલરસ અને પરાગરજ એકઠી કરવા અને તેની શોધ કરવા માટે, બરાબર છે, તેઓ ઉડે છે. દે ફ્લાય એટલે કે તેઓ હવે ઉડે છે. શું કામ? તો કે એક્સપ્લોર એટલે કે ખોજ કરવા માટે. બરાબર. એન્ડ કલેક્ટ નેક્ટર એન્ડ પોલન એટલે કે ફૂલરસ અને જેને કહી શકાય પરાગરજ એકઠી કરવા માટે. They collect large quantities of pollen, make it wet with saliva, mix nectar into it. હવે જુઓ પછી શું થાય છે. They collect large quantities of pollen એટલે કે તેઓ પરાગરજની, બરાબર છે, મોટી સંખ્યા એકઠી કરે છે. એટલે કે મોટી સંખ્યામાં તેઓ પરાગરજને એકઠી કરે છે. ઓકે, પછી શું કરે છે? પરાગરજને પુષ્કળ પ્રમાણમાં ભેગી કરી લીધી, પછી મેક ઇટ વેટ વિથ સલાઇવા અને ત્યારબાદ તેને પોતાની લાળ વડે ભીની કરે છે. આ પરાગરજ જે ભેગી કરી મોટી સંખ્યામાં એને પોતાની લાળ વડે, સલાઇવા મતલબ થશે લાળ, બરાબર છે, એના વડે એને વેટ કરે છે. વેટ મતલબ ભીની કરે છે. અને ત્યારબાદ મિક્સ નેક્ટર ઇન્ટુ ઇટ અને ત્યારબાદ ફૂલનો રસ તેમાં ઉમેરે છે અથવા તો મિક્સ કરે છે, ભેળવે છે. ઓકે, આ 3 પ્રોસિજર થઈ. બરાબર, પહેલાં તો લાર્જ ક્વોન્ટિટીઝમાં પોલેનને એકઠી કરે છે, પરાગરજને ભેગી કરે છે, ત્યારબાદ તેમાં પોતાની લાળ ઉમેરી અને તેને પરાગરજને ભીની કરે છે અને ત્યારબાદ તેમાં ફૂલનો રસ ઉમેરે છે. Then they place it in special hollows or baskets in their hind legs. અને ત્યારબાદ તેને મૂકે છે. પ્લેસ ઇટ એટલે કે તેને મૂકે છે ક્યાં? તો કે ઇન સ્પેશિયલ હોલોઝ એટલે કે ખાસ પ્રકારના પોલાણમાં અથવા તો થેલીઓમાં. બરાબર, પોલાણ પણ કહી શકો, ખાસ પ્રકારનું પોલાણ અથવા તો થેલીઓ. હવે આ ક્યાં આવેલી છે? ઇન ધેર હિન્ડ લેગ્સ. હિન્ડ લેગ્સ એટલે પાછળના પગમાં, બરાબર છે, જે થેલીઓ અથવા તો ખાસ પ્રકારનું પોલાણ આવેલું છે એમાં આ રસને, બરાબર છે, એમાં મૂકે છે. બરાબર, જોઈએ આગળ. 2 baskets contain around 4 lakh grains of pollen. એટલે કે 2 થેલીઓમાં આશરે, બરાબર છે, 4 લાખ પરાગરજના દાણા આવી શકે છે, સમાઈ શકે છે. બરાબર, 4 lakh એટલે કે 4 લાખ. ગ્રેન્સ મતલબ દાણા, ઓફ પોલન એટલે કે પરાગરજના દાણા સમાય છે. ઇન ધોઝ બાસ્કેટ્સ ઓર હની સ્ટમક્સ એક્સેસ વોટર ઇઝ એબ્ઝોર્બ્ડ. એટલે કે તે થેલીઓમાં અથવા તો મધ જઠરમાં વધારાનું, એક્સેસ મતલબ વધારાનું પાણી છે એ શોષાઈ જાય છે. એબ્ઝોર્બ્ડ એટલે શોષાઈ જાય છે. એન્ડ ટુ ધેટ મિક્સચર enzymes and organic acids are added from the bee's body. અને ત્યારબાદ આ જે ટૂંકમાં જે મિશ્રણ થયું, બરાબર, આ મિશ્રણને, બરાબર છે, તે મધમાખી પોતાના શરીરમાંથી પાચન રસ અને ઓર્ગેનિક એસિડ ઉમેરે છે. બરાબર, એન્ઝાઇમ્સ એટલે પાચન રસ અને ઓર્ગેનિક એસિડ, આ બંને વસ્તુ
મધમાખીના શરીરમાંથી ઉમેરાય છે. બરાબર, આ જે તમારું જે મિશ્રણ હતું, બરાબર છે, પરાગરજ, પછી નેક્ટર એટલે કે ફૂલનો રસ, અને એનું જે સલાઈવા હતું, બરાબર, તેની જે લાળ હતી, આ ત્રણેયના મિશ્રણની અંદર પાચન રસ અને ઓર્ગેનિક એસિડ વધારાનું એના શરીરમાંથી ઉમેરાય છે. ધીસ થિક મિક્સચર એટલે કે આ ઘટ્ટ રગડા જેવું મિશ્રણ જે છે ઇઝ ગિવન ટુ ધ હાઉસ બીઝ એટલે કે તે ઘરેલું માખીઓને આપવામાં આવે છે. બરાબર, દે અગેન સ્ટોર ઇટ ઇન ધેર હની સ્ટમક્સ અને તેઓ હવે જે આ ઘરેલું માખીઓ છે તે વળી પાછી તેના પોતાના મધ જઠરમાં અથવા તો થેલીઓમાં સાચવે છે. બરાબર છે, અથવા તો મૂકે છે. સ્ટોર ઇટ એટલે કે મૂકે છે. એન્ડ અગેઇન ધેર ઇઝ સેમ કેમિકલ પ્રોસેસ અને ત્યારબાદ ફરીથી પાછી એ જ રાસાયણિક પ્રક્રિયા બને છે. Thereafter, the house bee finds an empty cell in the honeycomb. અને ત્યારબાદ, બરાબર છે, હાઉસ બી એટલે કે ઘરેલું માખીઓ ફાઇન્ડ્સ એટલે કે ગોતે છે અથવા તો શોધે છે. શું? તો કે એન એમ્પ્ટી સેલ એટલે કે ખાલી છિદ્ર ગોતે છે. ઇન ધ હનીકોમ્બ એટલે કે પૂળાની અંદર ઘરેલું માખીઓ ખાલી છિદ્ર ગોતે છે. એન્ડ ડિપોઝિટ્સ ધ નેક્ટર ધેર અને ત્યારબાદ આ જે રસ છે, બરાબર, એને ત્યાં જમા કરે છે. બરાબર, ડિપોઝિટ્સ એટલે કે જમા કરે છે. અને હજી પણ શું કહે છે? ઇટ ઇઝ સ્ટીલ નોટ હની એટલે કે હજુ પણ આ મધ કહેવાય નહીં, એટલે કે હજી પણ આ મધ નથી. નેક્ટર કન્ટેન્સ 40 to 80% ઓફ વોટર એન્ડ ઇટ એટલે કે ફૂલરસની અંદર આશરે 40 થી 80% જેટલો, બરાબર છે, પાણીનો ભાગ રહેલો હોય છે. વેરએઝ જ્યારે હની હેઝ ઓનલી 18 to 20% જ્યારે મધની અંદર પાણીનો ભાગ આશરે 18 થી 20% જેટલો જ હોય છે. This nectar is transferred from one cell to another for several times એટલે કે આ જે રસ છે તેને એક છિદ્રમાંથી બીજા છિદ્રમાં વારંવાર અવારનવાર લઈ જવામાં આવે છે. ટ્રાન્સફર્ડ એટલે કે એની ફેરબદલી કરવામાં આવે છે એક છિદ્રમાંથી બીજા છિદ્રમાં. મોરઓવર, તદુપરાંત, a group of bees fan their wings at a speed of 4,600 times in a second to evaporate water. તદુપરાંત માખીઓનું એક ઝુંડ પોતાની પાંખો ફડફડાવે છે. બરાબર, એટલે કે ફેન એટલે ફડફડાવવું. ધેર વિંગ્સ એટલે કે તેની પાંખો હવે કેટલી ઝડપથી ફેલાવે છે? એટ અ સ્પીડ ઓફ 4,600 ટાઈમ્સ એટલે કે 4600 વખત ઇન અ સેકન્ડ. જુઓ, ખાસ સમજો, એક સેકન્ડમાં પોતાની પાંખોને 4600 વખત ફડફડાવે છે. કોણ? તો કે માખીઓનું એક ઝુંડ. શું કામ? ટુ ઇવેપોરેટ વોટર એટલે કે પાણીનું બાષ્પીભવન કરવા માટે માખીઓનું એક ઝુંડ તેની પાંખોને 4600 વખત એક સેકન્ડમાં ફડફડાવે છે. એટલે કે આટલી ઝડપે, બરાબર છે, તે પાંખો ફડફડાવાની પ્રક્રિયા કરે છે. શું કામ? તો કે પાણીનું બાષ્પીભવન કરવા માટે. અને ત્યારબાદ does the nectar turns into brownish honey અને ત્યારબાદ એટલે કે આ રીતે આ જે નેક્ટર છે, બરાબર, આ ફૂલનો રસ છે તે બદામી રંગના મધમાં પરિવર્તિત થાય છે. ટર્ન્સ એટલે પરિવર્તિત થાય છે અથવા તો બદલી જાય છે બદામી રંગના મધની અંદર. ઓકે, સો ધીસ વોઝ ધ એન્ટાયર પ્રોસિજર ફોર મેકિંગ ધ હની. બરાબર, એટલે કે મધને બનાવવાની આ આખી પ્રોસિજર હતી. વધીએ આગળ, નેક્સ્ટ પેરા. એન્ડ હિયર આર સમ અધર અમેઝિંગ ફેક્ટ્સ અબાઉટ હની બીઝ. They have a wonderful communication system. The explorer bees tell their sisters about direction and distance of flowers through definite movements, which we can call dances. અહીંયા સુધીનું રાખીએ છીએ. And here are some other amazing facts about honeybees. અને મધમાખીઓ વિશે બીજી કેટલીક આશ્ચર્યચકિત કરનાર હકીકતો પણ છે. બરાબર, સમ અમેઝિંગ એટલે આશ્ચર્યચકિત કરનારી. ફેક્ટ્સ એટલે હકીકતો. અબાઉટ હનીબીઝ એટલે કે મધમાખીઓ વિશેની, એટલે કે આ રહી નીચે મુજબ છે. દે હેવ અ વન્ડરફુલ કમ્યુનિકેશન સિસ્ટમ એટલે કે તેઓ પાસે, બરાબર છે, વાતચીત કરવાની અદ્ભુત પદ્ધતિ છે. વન્ડરફુલ એટલે અદ્ભુત અને કમ્યુનિકેશન એટલે કે વાતચીત કરવાની, સિસ્ટમ એટલે પદ્ધતિ હોય છે.
The explorer bees tell their sisters about the direction and distance of flowers through definite movements, which we can call dances. એક્સપ્લોરર બીઝ એટલે કે સંશોધક માખીઓ, બરાબર, જે ફૂલનો રસ, ફૂલની દિશા, આ બધું જેનું સંશોધન કરનાર જે માખીઓ હોય છે એને એક્સપ્લોરર બીઝ કહેવાય. એટલે કે જે સંશોધક માખીઓ હોય છે, ટેલ ધેર સિસ્ટર્સ એટલે કે તે પોતાની બહેનોને કહે છે, એટલે કે બીજી જે કામદાર માખીઓ છે એને કહે છે કેની વડે, તો કે ખાસ પ્રકારના થ્રુ ધ ડેફિનેટ મૂવમેન્ટ્સ એટલે કે ખાસ પ્રકારના હલનચલન વડે શું કહે છે, અબાઉટ ડિરેક્શન એન્ડ ડિસ્ટન્સ ઓફ ફ્લાવર્સ એટલે કે ફૂલોની દિશા, બરાબર છે, ડિરેક્શન એટલે દિશા, એન્ડ ડિસ્ટન્સ અને અંતર, કોના, તો કે ફૂલોની દિશા અને અંતર વિશે કહે છે, એ પણ ખાસ પ્રકારના હલનચલન વડે, વિચ વી કેન કોલ ડાન્સીસ કે જેને આપણે નૃત્ય કહીએ છીએ, બરાબર. A round dance suggests that the flowers are quite near. The shuffle dance suggests that the bees should be ready for a long flight. Certain other movements are also used to indicate even the direction of the nectar source of flowers. જુઓ શું કહે છે, અ રાઉન્ડ ડાન્સ એટલે કે ગોળ ગોળ નૃત્ય, બરાબર છે, રાઉન્ડ રાઉન્ડ ફરીને જે નૃત્ય કરવામાં આવે છે, બરાબર, એ એવું સૂચવે છે, સજેસ્ટ એટલે કે એવું સૂચવે છે that the flowers are quite near એટલે કે ફૂલો જે છે એ તદ્દન નજીક છે. ઓકે. ધ શફલ ડાન્સ એટલે કે આડા અવળો, બરાબર છે, આડા અવળો નૃત્ય એ એવું સૂચવે છે, બરાબર છે, that the bees should be ready for a long flight એટલે કે મધમાખીઓને લાંબા ઉડ્ડયન માટે, લોંગ ફ્લાઇટ મતલબ લાંબા ઉડ્ડયન માટે તૈયાર રહેવાનું છે, એટલે કે મધમાખીઓને લાંબુ ઉડવું પડશે. જો કોઈ પણ માખી છે આડાવડો ડાન્સ કરીને આવો સંકેત આપે એટલે સમજી જવાનું કે મધમાખીઓને લાંબુ ઉડ્ડયન કરવું પડશે ફૂલોના રસ માટે. ઓકે. Certain other movements are also used to indicate even the direction of the nectar source of flowers. Certain એટલે કે બીજી કેટલીક ખાસ હલનચલન, બરાબર છે, સર્ટેન એટલે કે ખાસ, ચોક્કસ બીજી હલનચલન છે એનો ઉપયોગ શેના માટે કરવામાં આવે છે, આર ઓલ્સો યુઝડ ટુ ઇન્ડિકેટ એટલે કે સૂચવવા માટે, દર્શાવવા માટે, બરાબર છે, શું, ઇવન ધ ડિરેક્શન ઓફ ધ નેક્ટર સોર્સ ઓફ ફ્લાવર્સ એટલે કે ફૂલરસના પ્રાપ્તિ સ્થાનની દિશા સૂચવવા માટે. નેક્ટર સોર્સ એટલે કે ફૂલરસનો પ્રાપ્તિ સ્થાન, બરાબર છે, ઓફ ફ્લાવર્સ એટલે કે ફૂલોના ફૂલરસના પ્રાપ્તિ સ્થાનની દિશા સૂચવવા માટે પણ બીજી કોઈ પણ ખાસ ચોક્કસ હલનચલનનો ઉપયોગ કરવામાં આવે છે. ઓકે. નાઉ લેટ્સ લુક ઇન્ટુ ધેર આઈઝ. બધાએ સાઉથનું મખી મૂવી જોયું જ હશે, બરાબર. હવે એના ઉપરથી તમને એક વસ્તુ યાદ આવશે. નાઉ લેટ્સ લુક ઇન્ટુ ધેર આઈઝ. બીઝ હેવ 5 eyes, 2 compound ones and 3 simple ones. The surface of a compound eye of a worker bee has nearly 5,000 hexagonal facets, whereas drones have about 8,000. But surprisingly, bees are poor in identifying colors. In short, distinguishing, recognizing colors. Barabar. They can identify blue, yellow, and white colors only. They cannot see the red color at all. જુઓ એટલે કે ચાલો હવે આપણે મધમાખીઓની આંખોમાં જોઈએ. ઇન શોર્ટ એના આંખો વિશે માહિતી મેળવીએ. બીઝ હેવ 5 eyes એટલે કે મધમાખીઓને સરપ્રાઇઝિંગલી 5 આંખો હોય છે. 2 compound ones and 3 simple ones. કમ્પાઉન્ડ એટલે થશે સંયુક્ત, બરાબર, અને 3 સિમ્પલ વન્સ એટલે કે 3 આંખો સાદી. 2 સંયુક્ત આંખો અને 3 સાદી આંખો હોય છે. The surface of a compound eye of a worker bee has nearly 5,000 hexagonal facets. એટલે કે સરફેસ મતલબ થશે સપાટી, ઓફ અ કમ્પાઉન્ડ આઈ એટલે કે સંયુક્ત આંખની સપાટી ઉપર, કોની, તો કે ઓફ અ વર્કર બી એટલે કે કામદાર માખીની સંયુક્ત આંખની સપાટી ઉપર, હેઝ નિયરલી 5,000 હેક્ઝાગોનલ ફેસેટ્સ એટલે કે આશરે લગભગ 5,000 જેટલા, બરાબર છે, ષટકોણીય પાસા હોય છે.
બરાબર. હેક્ઝાગોનલ એટલે ષટકોણીય, અને ફેસેટ્સ મતલબ થશે પાસા. એટલે કે એની આંખો ઉપર 5000 જેટલા કામદાર માખીઓની આંખો ઉપર 5000 જેટલા ષટકોણીય પાસા હોય છે. વેરેઝ જ્યારે ડ્રોન્સ હેવ અબાઉટ 8000, જ્યારે નર માખની આંખો ઉપર આશરે 8000 જેટલા ષટકોણીય પાસા જોવા મળે છે. બટ સરપ્રાઇઝિંગલી બીઝ આર પુઅર ઇન આઈડેન્ટિફાઈંગ કલર્સ. પરંતુ બરાબર છે, નવાઈની વાત એ છે કે મધમાખીઓ રંગો ઓળખવામાં નબળી હોય છે. બરાબર છે. આઈડેન્ટિફાઈંગ એટલે ઓળખવું, પરખવું. બરાબર છે. કલર્સ એટલે કે રંગો ઓળખવામાં તે પુઅર હોય છે. પુઅર એટલે અહીંયા ગરીબ નહીં થાય, પરંતુ નબળી હોય છે. They can identify blue, yellow and white colors only. એટલે કે તેઓ બરાબર છે વાદળી, પીળો અને સફેદ રંગો જ ઓળખી શકે છે. આઈડેન્ટિફાઈ મતલબ ઓળખી શકે છે અથવા તો પારખી શકે છે. They cannot see red color at all. એટલે કે તેને લાલ રંગ જરા પણ તેઓ જોઈ શકતા નથી. ઓકે, ચાલો લાસ્ટ પેરા જોઈ લઈએ. ધ ફેમસ સાયન્ટિસ્ટ ડાર્વિન સ્ટડીડ ધ bees for many years and said that only a stupid person would not be amazed by the structure of a honeycomb. Bees invented an engineering skill of building a house. They use the minimum amount of building material, in short wax, to create maximum amount of space. જુઓ, ફેમસ સાયન્ટિસ્ટ એટલે કે પ્રસિદ્ધ, ખૂબ જ પ્રખ્યાત વૈજ્ઞાનિક કે જેનું નામ ડાર્વિન હતું. બરાબર. એણે મધમાખીઓ વિશે સ્ટડીડ ધ બીઝ ફોર મેની યર્સ, એટલે કે એણે મધમાખીઓ વિશે ઘણા વર્ષો અભ્યાસ કર્યો હતો. ઓકે, એન્ડ સેડ અને એમણે કહ્યું હતું દેટ ઓનલી અ સ્ટુપિડ પર્સન એટલે કે માત્ર એક મૂર્ખ વ્યક્તિ બરાબર છે વુડ નોટ બી અમેઝડ એટલે કે એને નવાઈ નહીં લાગે. બરાબર છે. બાય ધ સ્ટ્રક્ચર ઓફ અ હનીકોમ્બ એટલે કે માત્ર એવો મૂર્ખ જ વ્યક્તિ હશે કે જેને મધપૂડાના માળખા જોઈને એને નવાઈ નહીં લાગે. રાઈટ. કોઈ પણ સામાન્ય વ્યક્તિ મધપૂડો જોશે એટલે એને નવાઈ લાગશે જ. બીકોઝ દોસ્તો આપણે તો કદાચ હાથથી પણ બનાવવા જઈએ તો આપણે આવું સરસ મજાનું સ્ટ્રક્ચર બનાવી ન શકીએ. વિચાર કરો મધપૂડાના ઝીણા ઝીણા છિદ્રો અને એની અંદર એક્ઝેક્ટ ફિનિશિંગવાળા બરાબર છે ષટકોણીય પાસા હોવા અને એ પાસાઓની રચના કરવી. બરાબર, એ કેટલું અઘરું કાર્ય છે. ઓકે, એટલે કે કોઈ પણ બરાબર છે એક મૂર્ખ જ વ્યક્તિ એવો હશે કે જેને મધપૂડાના ઢાંચાને જોઈને એને નવાઈ નહીં લાગે. Bees invented an engineering skill of building a house. એટલે કે મધમાખીઓએ ઇજનેરી કલા બરાબર જેને કહી શકાય ઇજનેરી કલા, મકાન બાંધવાની ઇજનેરી કલાની શોધ કરી. ઓકે, એટલે કે એન્જિનિયરિંગ સ્કિલ એટલે ઇજનેરી કલા, ઓફ બિલ્ડિંગ અ હાઉસ એટલે કે મકાન બાંધવાની ઇજનેરી કલાની શોધ મધમાખીઓએ કરી. દે યુઝ ધ મિનિમમ અમાઉન્ટ ઓફ બિલ્ડિંગ મટીરિયલ એટલે કે તેઓ બાંધકામની ચીજવસ્તુ એટલે કે એ બાંધકામની ચીજવસ્તુ મધપૂડામાં શું વધારે ઉપયોગમાં લેતી હોય છે તો કે વેક્સ એટલે કે મીણ. એટલે કે તે બાંધકામની ચીજવસ્તુઓનો એટલે કે મીણનો ઓછો ઉપયોગ કરે છે. એટલે કે શક્ય એટલો બરાબર છે ઓછામાં ઓછો જથ્થો ઉપયોગમાં લે છે. શું કામ? ટુ ક્રિએટ મેક્સિમમ અમાઉન્ટ ઓફ સ્પેસ એટલે કે વધારેમાં વધારે જગ્યાનું સર્જન કરવા માટે ઓછામાં ઓછા બાંધકામ સામગ્રીનો ઉપયોગ કરે છે. ઓકે, સો ગાઈઝ ધીસ વોઝ ધ એન્ટાયર લેસન. ધીસ મચ ઇઝ ઇનફ ફોર ટુડે. આજ માટે આટલું કાફી રાખીએ છીએ. અને ગાઈઝ કાઇન્ડલી સબસ્ક્રાઇબ. આજે હું લાઇક શેરનું નહીં કહું, કાઇન્ડલી સબસ્ક્રાઇબ. ઇફ યુ આર વોચિંગ ધ વિડીયોઝ દેન જો તમને એવું લાગતું હોય કે હું થોડીક પણ મહેનત કરું છું આના માટે બરાબર છે તમારા લોકો માટે, દેન કાઇન્ડલી સબસ્ક્રાઇબ ગાઈઝ. ઓકે, આઈ હાર્ડલી નીડ દેટ. So this much is enough for today. Hasta la vista. Have a nice day.